હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. હર હર મહાદેવ. અત્યારે આવ્યા છીએ ગેલા સોમનાથ. અત્યારે ઢોરા ઉપર જઈએ છીએ. ખેતીવાડી ઉત્પાદન બધા સમિતિ એ કેવા માંગે છે ને એનો અર્થ એ જ થાય. ફેમિલી, તો મંદિર થઈ ગયું તૈયાર. આપણે ખ્યાલ આવ્યો ત્યારે બનતું હતું, કામ ચાલુ હતું, અત્યારે થઈ ગયું કમ્પ્લીટ. બતાવું તમને. હવનકુંડ મંદિર થઈ ગયું છે તૈયાર. સ્થાપનાને એવું બાકી છે, કાંઈ દેખાતું નથી કાંઈ. ને આ બાજુ તો મસ્ત મજાની સેલ્ફી પોઈન્ટ જેવું છે. તો અહીંથી મંદિરનો લુક અને આજુબાજુનું વાડિયું ખેતરોનું સીન આવે મસ્ત. તો જરીક બતાવું તમને. દેખાય છે ને મસ્ત મંદિર. ને આજુબાજુના ખેતરો પણ જોઈ લ્યો, એકદમ લીલું સમ. ને આ બાજુ આપણું ખેતર પણ દેખાય, પણ અહીંથી નજર ન આવે. મેળો જો તૈયાર થવા મળ્યો. આજ છે પેલો સોમવાર, તો આજ થોડીક ગરદી તો રહેવાય નહીં માણસોની. તો જઈ. તો ધીમે ધીમે પગથિયા મળ્યું ઉતરવા. મસ્ત મજાની જો લાઇટો ફિટ કરી દીધી, કંઈ ઘટાય છે જ નહીં ઉપર. ને નીચે આપણે ગયા હતા પૂજા કરવા, પણ વારવા ન આવ્યો પૂજા કરવામાં. પછી દર્શન કરીને વૈયા આવ્યા. બહુ વહેલા જાગ્યા તોય મેળ ન આવ્યો. હવે એથી વહેલું જાગવું પડશે. અત્યારે તો જાય ઘરે પાછા. હવે
તો ફેમિલી પેલા સોમનાથથી પાછા આવતા રહ્યા ને અત્યારે તો હાલ્યા જાય છે ઘરે. અહીંથી ઉતરી ગયા ગાડીમાંથી, નાલે ગાડીમાં આવ્યા હતા ને જઈ ઘરે. તો હજી તો આપણે તળાવે જવાનું છે. તળાવે જવાનું હજી બાકી છે, કેમ કે વહેલા જાગીને વહી ગયા હતા ઘેલા સોમનાથ. તો ઘેલા સોમનાથથી અત્યારે પાછા વી આવ્યા. પછી ઢોરનું એવું કરવું પડશે, કેમ કે બધું બાકી છે. દોઈ તો લીધા છે, બીજું બધું નીણનું ને એવું કામ બાકી છે. તો હાલો કામે સટી જાય પાછા. તો આપણે આવી ગયા પાળે તળાવે ને તળાવના વગનમાં છે ને આજે આપણે જવાનું છે ક્યાં ઉપર ડુંગરા ઉપર ચડી ગયા છે. તમને કાંઈક અલગ દેખાડવી. તો આપણે આવી ગયા ફાઇનલી ઉપર ને જો અહીંથી નજારો કંઈક અલગ જ દેખાય. આપણે પેલી ટેકરી આપણે ના બેસી નજારો જો એક નંબર છે ને, એકદમ ગ્રીનરી ને મોટું ઘાસ નીચે મોટું છે, અહીં થોડુંક નાનું છે. એકદમ થાય ને આમાં રખડવાનું મન. તો આ છે જંગલ એરિયો ને આપણે જંગલ એરિયામાં પહોંચી ગયા છીએ. ને અહીંથી ડ્રોન હોય ને તો ડ્રોન વ્યૂ મસ્ત મજાનું આવે. તો કે આપણી પાસે નથી, પણ ક્યાંકથી ઇંતજામ કરીશું, ક્યારેક કોઈકનું ગોતી લઈશું, ડ્રોન વ્યૂ લઈશું. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણ છે આજે. ખબર નહીં આજ વરસાદ આવે કે ન આવે. ભરોસો તો નથી વરસાદ ઉપર, કેમ કે રોજ એવું જ કરે છે, આવતો જ નથી. અત્યારનું જો લુક થાય છે. થોડા કપડા ઉપર જઈ, ઉપર જવાનું ખૂટશે જ નહીં આમાં, કેમ કે જ્યાં અહીંયા જશું ને ક્યાં એથી ઉપર ત્યાં દેખાય છે. તો અહીંથી તો ઘણું એડવાન્સ, ઘણું બધું ઉપર દેખાય. અને બહુ ઉપર આપણે જવું હોય ને તો આ બધું તો આઘા ડુંગર છે ઊંચા એ ત્યાંથી ચારે બાજુ નીચું છે. એને જેટલું ઊંચું એને બીજે ક્યાંય આજુબાજુમાં ક્યાંય દેખાતું નથી. ત્યાંથી એંગલ મસ્તીનું આવે. ટાઈમ મળશે તો ક્યારેક જઈશું ને. અત્યારે જો આમાં લુક ઉઠાવી કાંઈ ઘટે. આપણે જરીક અલ્ટ્રા વાઇડ એંગલ લઈ લઈએ. તો ફેમિલી હવે જાય પાછા ઘરે, કેમ કે ઘણું બધું આપણે કામ બાકી છે. ઢોરનું તો થઈ ગયું, તો કરી વાળ્યું હતું, તો હવે બીજું કામ હોય ને પાછું. તો ફટાફટ જાવી ઘરે. અહીંનો આનંદ બહુ માણે. ઠંડો પવન આવે છે, ફીલ થાય છે. તો હવે જાય ઘરે, પછી મળ્યું પાછા. તો ફેમિલી અત્યારે તો પડામાં આવી ગયા છે. ચીરવાનું કંઈ હતું નહીં, કેમ કે આજે તો હોમવાર એટલે આપણે હોમવાર રહ્યા છીએ. તો અત્યારે તો હાઈથી આંચવી છીએ. તો ક્યારે લેવલ કરવી છીએ. અસાળે પાળો હતો ને પાળો વેચવી છીએ, લેવલ કરવી છીએ. તો અત્યારે ઊભા રહી ગયા પોરો ખાવા. ને હમણાં કોઈક કહેતું આપણે કયું કૂતરું છું છે, તો જોઈએ છીએ આડાવડું ક્યાંય આવતું નથી ને. પાણી ભરીને પાણી પાવા આવી, પાણી પી લઈને પછી મંડ્યું હાંકવા. તો ફેમિલી થઈ ગયા તૈયાર અને થઈ ગયો બપોર ને. અત્યારે જવાનું છે ગામમાં. ગામમાં પાછો દાડો છે, તો જમવા જવાનું છે. તો ફટાફટ જઈ જમવા. હવે ત્યાં જઈને મળવી પાછી. દૂધ
હેલો બનાવીશ વાય સામાન વેરો બધો મેં જાય દૂધ અને રોટલો હવે well, ખાઈ